નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં. મિત્રો, ઘણા લોકો એવા હોય કે જે પોતાને બરબાદ કરવા વ્યસ્ત છે, કારણ કે દાન કરતી વખતે કેટલાક લોકો એવી વસ્તુઓનું દાન કરે છે કે જેનું દાન બિલકુલ ન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી ઘરમાં ગરીબી આવે છે અને દેવી લક્ષ્મી ગુસ્સે થઈને ઘર છોડીને ચાલ્યા જાય અને પતિને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ કહે કે કોઈ આ 5 વસ્તુઓ બીજાને આપે છે તો મિત્રો તે વ્યક્તિ પોતાનો નાશ કરી લે અને તે પોતાનું નસીબ બગાડી રહ્યો છે. જો તમે પણ આ 5 વસ્તુઓમાંથી કોઈ પણ બીજાને તેના કલ્યાણ માટે તમે આપી રહ્યા છો તો સમજો કે તમે તમારું જીવન બરબાદ કરી રહ્યા છો. આજકાલ મિત્રો, જેમને બાગેશ્વર ધામ દ્વારા સૂચવેલ ઉપાયો ખબર નથી, ઘણા લોકો તેમના ઘરોમાં 100% શ્રદ્ધા સાથે તેમના દ્વારા સૂચવેલા માર્ગને અનુસરે અને ઘરની દિશા અને સ્થિતિ બંને બદલી નાખે છે. આજકાલ માણસે પોતાના પગ પર કુવાડી મારવાનું શરૂ કરી દીધું. એટલે કે મિત્રો, તેનો અર્થ એ છે કે તે પોતે જ ભૂલ કરે અને પછી તે કહે કે હે ભગવાન, તમે મારી સાથે આવું કેમ કર્યું? અને તેના ઉપર તે ભગવાનને દોષ આપવાનું શરૂ કરી દે છે. અને તમે પણ તમારા ઘરમાં આ ભૂલ કરી રહ્યા છો. ત્યારે જ નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશવા લાગી રહી હશે. અને મિત્રો, જ્યારે પણ આપણે ઘરમાં આવા કામો કરીએ છીએ ત્યારે જ ઘરની સ્થિતિ અને દિશા બંને બગડી શકે. તો મિત્રો, આ 5 વસ્તુઓ ભૂલથી પણ તમારે કોઈને ન આપવી, નહીંતર તમને રસ્તા પર આવવામાં થોડો સમય પણ લાગશે. તો મિત્રો, ભગવાન કૃષ્ણના મતે માણસે ક્યારેય પણ પોતાના ઘરની વસ્તુઓ બીજાને ભૂલથી પણ ઉધાર કે ભેટ તરીકે ન આપવી જોઈએ અને ભૂલથી પણ ક્યારેય તેનું દાન બિલકુલ ન કરવું જોઈએ. આ વસ્તુઓની સાથે સાથે લક્ષ્મી પણ ઘરમાંથી નીકળી જાય છે. મિત્રો, આપણને બાળપણથી જ એવું શીખવવામાં આવે છે કે બીજાઓને મદદ કરવાથી અને બીજાને દાન કરવાથી વ્યક્તિ પુણ્ય મેળવી શકે છે. કારણ કે મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણના મતે જે લોકો સાચા કાર્ય કરે છે તેમને તેનું સારું ફળ મળે છે. પરંતુ કેટલીક વસ્તુઓ એવી છે કે જે તમારે ભૂલથી પણ બીજાને બિલકુલ ન આપવી જોઈએ. કારણ કે મિત્રો, જો તમે પણ આ વસ્તુઓ બીજાને આપો છો તો મિત્રો, તમારા ઘરની સુખ સમૃદ્ધિ પણ આ 5 વસ્તુઓ સાથે જતી રહે છે. કારણ કે મિત્રો, તમારા ઘરની શાંતિ અને સુખ સમૃદ્ધિ આ વસ્તુઓ સાથે જોડાયેલી છે. જો તમે આ વસ્તુઓને બીજાને આપો છો તો મિત્રો, તમારે ગરીબીનો સામનો કરવો પડે છે. દેવી લક્ષ્મી તમારા ઘરમાંથી નીકળી જાય છે અને મિત્રો, તમારે ક્યારેય પણ નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તો મિત્રો, ગુરુજીએ કહ્યું છે કે આપણું ઘર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ચાલવું જ જોઈએ. અને જો કોઈ પણ એ વ્યક્તિ વાસ્તુશાસ્ત્રનું પાલન ન કરે તો મિત્રો, તેના ઘરમાં બરબાદીના સંકેતો દેખાવા લાગે છે. તમારે બગાડવાની બિલકુલ જ જરૂર નથી. તમારા ઘરને તમારે બચાવવાની જરૂર છે. તમારા ઘરમાં રહેતા દરેક સભ્યનું સ્વાસ્થ્ય સારું રહે. મિત્રો, રસોડામાં તમારે ક્યારેય આ ભૂલ ન કરવી. અને ભગવાન કહે છે કે જો કોઈ સારી રીતે પૂજા કરે છે તેને હું સ્વીકારું છું, હું તેની દરેક ઈચ્છા પૂરી કરું છું. તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં કૃપા કરીને વિડીયોને તમે લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં દિલથી હર હર મહાદેવ લખી દેજો. તો મિત્રો, આ વાતનો દરેક ઉલ્લેખ વિષ્ણુ પુરાણમાં પણ કરવામાં આવ્યો છે અને આ બાબતોનું દેવી લક્ષ્મી સાથે સંબંધિત માનવામાં આવે છે. અને આપણે બધા જ જાણીએ છીએ કે હે દેવી લક્ષ્મી આપણા જીવનમાં કેટલું મહત્વ છે. તો મિત્રો, જે ઘરમાં લક્ષ્મીની કૃપા હોય છે તે ઘરમાં ધન, સમૃદ્ધિ, સુખ અને શાંતિનો આશીર્વાદ રહે. જો કોઈ કારણસર દેવી લક્ષ્મી ક્રોધિત થઈ જાય તો ઘરમાંથી સુખ, સંપત્તિ અને સમૃદ્ધિનો પણ નાશ પામે છે. તેથી મિત્રો, તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે તમારા ઘરમાં રહેલી વસ્તુઓ જેમાં મા લક્ષ્મી સાથે સંબંધિત છે તે ક્યારેય પણ બીજાને ઉધાર આપવું જોઈએ બિલકુલ જ નહીં. તો મિત્રો, જો કોઈ આજે આ 5 બાબતોને સારી રીતે જાણી લે છે તે વ્યક્તિને કોઈને કંઈ આપશે નહીં. અને મિત્રો,
તેના ઘરમાં સુખ શાંતિ રહેશે અને દેવી લક્ષ્મી હંમેશા તેના ઘરમાં વાસ કરશે. આજે મિત્રો ગમે તે થાય, તમારે આ 5 બાબતો વિશે જાણવું પડશે. વ્યક્તિ ઈચ્છે છે કે જીવનમાં સુખ શાંતિ રહે અને ઘરમાં પૈસાની કમી ન રહે, પરંતુ વ્યક્તિની આ ઈચ્છા ફક્ત મહેનત કરવાથી પૂરી થતી નથી. ભક્તો, આવું ઘણીવાર એવું બને છે કે સારી આવક હોવા છતાં પણ, સખત મહેનત કરવા છતાં ઘરમાં હજુ પણ પૈસાની અછત છે. અને આનું કારણ જાણી જોઈને છે કે અજાણતા કરેલી દરેક ભૂલો. તો મિત્રો, શાસ્ત્રોમાં આવી ઘણી બધી નીતિઓનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે, જેના પાલનથી જીવનની ઘણી બધી સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. તો મિત્રો, એટલું જ નહીં, આ દરેક નીતિઓનું પાલન કરવાથી પરિવારમાં હંમેશા ખુશીઓ રહે છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી ક્યારેય પણ પૈસાની કમી બિલકુલ જ રહેતી નથી. ગરુડ પુરાણ, જેને હિન્દુ ધર્મનો એક મહત્વપૂર્ણ ગ્રંથ માનવામાં આવ્યો છે, તેમાં ગરીબી અને દુઃખનું કારણ બને તેવી ઘણી બધી બાબતોનો ઉલ્લેખ છે. જો મિત્રો તમે આ કામો કરો છો તો આજે જ તમે તેને બંધ કરી દો, નહીં તો તમારે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. હવે અહીં કેટલાક મિત્રો એવા હશે કે જે આપણે વાતને હળવાશથી લેશું, કારણ કે મિત્રો તેમને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન બિલકુલ નથી. આ વિશે એક પ્રચલિત કહેવત છે કે વાંદરો આદુનો સ્વાદ કેવી રીતે જાણી શકે. મતલબ કે જો કોઈ પણ વ્યક્તિ વાસ્તુશાસ્ત્ર વિશે જાણતો જ નથી, તો તે આ ઉપાયોમાં કે વિડીયોમાં જોયા પછી પણ માનતો નથી. તો મિત્રો, સાચી અને સચોટ માહિતી જાણવા માટે આ વિડીયોમાં તમારે જોડાવો. તો મિત્રો, ચાલો હવે આપણે વિડીયો આગળ વધારીએ અને તમારી પાસે અત્યારે જે કંઈ પણ કામ છે તે બધું જ બાજુ પર રાખો અને તમને જે કહેવામાં આવી રહ્યું છે તે તમે ધ્યાનથી જુઓ અને સાંભળો. પહેલી વાત કે પત્નીના ઘરેણાં. તો મિત્રો, શાસ્ત્રો અનુસાર સ્ત્રીઓના ઘરેણાંને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવ્યું છે અને સુંદર ઘરેણાંથી સજેલી સ્ત્રી દેવી લક્ષ્મીના પ્રતિબિંબ જેવી જ લાગતી હોય છે. તો મિત્રો, તમારે જ્યારે પણ આપણે ઘરેણાં ખરીદીએ છીએ ત્યારે આપણે પહેલાં તેને દેવી લક્ષ્મીની સામે મૂકીએ છીએ અને તેમની પૂજા પણ આપણે કરતા જ હોઈએ છીએ. અને તે પછી જ ઘરની સ્ત્રીઓ તેને પહેરે છે અને તેને ઘરની લક્ષ્મી પણ માનવામાં આવે છે. તેમના ગળામાં ઘરેણાંની હાજરી સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે. તેથી મિત્રો, તમારે ક્યારેય તમારી પત્નીના ઘરેણાં કોઈને પર ઉધાર કે દાનમાં બિલકુલ ન આપવા જોઈએ. બીજાને ઉપયોગ માટે બિલકુલ ન આપવા જોઈએ. ખાસ કરીને પરિણીત મહિલાઓએ ક્યારેય પણ પોતાનું મંગળસૂત્ર, પાયલ અને અંગૂઠીની વીંટી અન્ય કોઈ પણ મહિલાને વાપરવા માટે બિલકુલ ન આપવી જોઈએ. આના કારણે ઘરના આશીર્વાદ અને ભાગ્ય પણ તે ઘરેણાંની સાથે જતું રહે છે અને દેવી લક્ષ્મી અત્યંત ક્રોધિત થઈ જાય છે. તો મિત્રો, હવે તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ જાળવી રાખવા માટે ઘરેણાં બીજાને વાપરવા માટે ન આપવા. મિત્રો, ઘણી સ્ત્રીઓ એવી હોય છે કે જેમને પોતાના ઘરેણાં પસંદ હોતા જ નથી અને તેમને બીજી સ્ત્રીઓના ઘરેણાંની શૈલી અને ડિઝાઇન ગમતી હોય, એના કારણે સ્ત્રીઓ એકબીજા સાથે પોતાના ઘરેણાંની આપ-લે પણ કરતી હોય છે. પણ મિત્રો, આવું કરવાનો અર્થ તો એ છે કે તમે દેવી લક્ષ્મીને ગુસ્સે કરી રહ્યા છો અને તેમને તમારા ઘરની બહાર મોકલવાની તમે તૈયારી કરી રહ્યા છો. કારણ કે મિત્રો, ઘરેણાં એ દેવી લક્ષ્મી, મહાલક્ષ્મીનું પ્રતીક છે અને તમારે ફક્ત તમારા પોતાના ઘરેણાં પહેરવા જોઈએ, કોઈને બીજાના ઘરેણાં ન પહેરવા જોઈએ. તો મિત્રો, હવે આપણે સફાઈ માટે વપરાતી અમુક સાવરણી આપણા ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરીએ છીએ અને તેને દેવી લક્ષ્મીનું પ્રતીક માનવામાં પણ આવે છે. તો મિત્રો, એવું માનવામાં આવે છે સાવરણીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. એટલા માટે મિત્રો, તમારા ઘરનું ઝાડુ ક્યારેય પણ કોઈને ઉધાર કે ઉપયોગ માટે બિલકુલ ન આપવું જોઈએ. જો સાવરણી ખરાબ થઈ ગઈ હોય તો મિત્રો, તેને વહેતા પાણીમાં તમારે ફેંકી દેવી જોઈએ, પરંતુ તેને તમારે કોઈને ઉધાર આપવી નહીં, કચરા પેટીમાં ફેંકવી નહીં. કારણ કે જો
કોઈ પણ બીજું તમારા ઘરની ઝાડુનો ઉપયોગ કરે છે તો તે તમારા ઘરની શાંતિ અને ખુશીને અસર કરી જાય. આ સાથે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારા ઘરમાં ક્યારેય પણ બીજા કોઈના ઘરની સાવરણીનો ઉપયોગ ન કરવો, કારણ કે આમ કરવાથી તેમના ઘરની નકારાત્મક બધી જ ઉર્જા તમારા ઘરમાં આવી શકે છે. તમારે સાવરણી હંમેશા છુપાવીને જ રાખવી જોઈએ અને તેને એવી જગ્યાએ રાખવી કે જ્યાં બહારથી આવનારા કોઈ પણ વ્યક્તિ તેને બિલકુલ ન જોઈ શકે. જો તમે સાવરણી ખુલ્લી જગ્યાએ રાખો છો તો મિત્રો ઘરમાં વાસ્તુદોષ હોઈ શકે છે. આ સાથે તમારે તૂટેલી સાવરણી તાત્કાલિક ઘરમાંથી બહાર ફેંકી દેવી જોઈએ. પરંતુ તમારે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે સાવરણી ક્યારેય પણ પલંગ નીચે ન રાખવી જોઈએ અને તેને તમારા રસોડામાં પણ ન રાખવી જોઈએ. આનાથી મિત્રો તમારા પરિવારના દરેક સભ્યો વચ્ચે ઝઘડા પણ વધી શકે છે. તમારે મિત્રો એ ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે તમારા ક્યારેય સાવરણી પર તમારે પગ ન મૂકવો જોઈએ. મિત્રો, જો તમે સાવરણી પર પગ મૂકો છો તો તમે દેવી લક્ષ્મીનું અપમાન કરવા બરાબર છો. તમારે સાવરણી પગથી સ્પર્શ કરવાથી ઘરમાં વાસ્તુદોષ થઈ શકે છે અને તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે. જો મિત્રો તમે ઘરમાં સાવરણી રાખતા જ હોય તો તમારે તેને રાખવા માટેના યોગ્ય વાસ્તુ નિયમો વિશે તમારે જાણવું જોઈએ, જેથી મિત્રો તમારી આર્થિક સ્થિતિ સારી રહે અને ઘરમાં સમૃદ્ધિ આવે. ઘરનો કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર નીકળતાની સાથે જ તમારે ક્યારેય પણ સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ. જો કોઈ જે વ્યક્તિ આમાંથી બહાર નીકળી જાય છે તેને તેના કામમાં સફળતા મળતી નથી. મિત્રો, એટલું જ નહીં, જો તમારા ઘરમાં નવી વહુ આવે છે અથવા તમારી દીકરીઓ ઘરેથી સાસરીએ જઈ રહી હોય તો મિત્રો તમારે પણ તરત જ ઘર સાફ બિલકુલ ન કરવું જોઈએ અને એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારા ઘરની દેવી લક્ષ્મી ગુસ્સે થઈ શકે છે અને તમને આર્થિક નુકસાન પણ થઈ શકે છે. ત્રીજી વાત, સૂર્યાસ્ત પછી દૂધ, દહીં, ચોખા, નાળિયેર, લોટ વગેરે જેવી સફેદ વસ્તુઓનું દાન કરવું અથવા ઉધાર આપવું એ અશુભ માનવામાં આવે છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે સફેદ વસ્તુઓને સરળતાથી ખરાબ નજરને આકર્ષે છે. તેથી સૂર્યાસ્ત પછી પોતાના ઘરની વસ્તુઓને બીજાને બિલકુલ ન આપવી જોઈએ. આ વસ્તુઓનું દાન કરવાથી તમારા ઘરમાં સકારાત્મક ઉર્જા ઓછી થઈ શકે છે અને જો તમે કોઈને આપવા માંગતા જ હોય તો તમે તેને બજારમાંથી ખરીદી શકો છો અને તેમને તમે આપી શકો, પણ મિત્રો ભૂલથી પણ તેને તમારા રસોડામાંથી ન લેવી અને બીજાને બિલકુલ ન આપવી. ખાસ કરીને ભૂલથી પણ મીઠું ન આપવું જોઈએ. ચોથું તો મિત્રો, માતા લક્ષ્મી ધનની દેવી છે. દેવી એવી લક્ષ્મી હંમેશા આપણા ઘરમાં નિવાસ કરે છે. આપણે હંમેશા આ કરવાનો પ્રયાસ કરવો જોઈએ કે જે ઘરમાં મહાલક્ષ્મીની કૃપા હોય છે ત્યાં ચોક્કસપણે ધનમાં વધારો થાય જ છે. તેથી જો મિત્રો તમે તમારી પત્ની પાસે કોઈ પણ પૈસા રાખ્યા હોય તો પૈસા કોઈને ઉધાર ન આપવા. જો તમે તમારી પત્ની પાસે રાખેલા પૈસા કોઈને તમે ઉધાર આપો છો તો મિત્રો દેવી લક્ષ્મી તમારા ઘરમાંથી ચાલ્યા જાય છે અને ભવિષ્યમાં તમારે આર્થિક તંગીઓનો સામનો કરવો પડી શકે છે. તો મિત્રો, ખાસ કરીને એકાદશીના તહેવારના દિવસે તમારે તિજોરીમાં રાખેલા પૈસા ક્યારેય બીજાને બિલકુલ ન આપવા. મિત્રો, પાંચમી વાત એ છે કે મહાલક્ષ્મી એ માતૃ પ્રેમનું સ્વરૂપ છે જે ધન અને સૌભાગ્યમાં આપે છે. તે પણ અન્નપૂર્ણા છે. એટલા માટે મિત્રો આપણે ભોજન કરતા પહેલા માતા અન્નપૂર્ણાનો આભાર માનીએ છીએ અને રસોડાની સ્વચ્છતા અને સમૃદ્ધિ પૈસા જેટલી જ મહત્વપૂર્ણ છે. પાંચમી વસ્તુ રસોડાની રોલિંગ પિન અને તપેલી છે. તો મિત્રો તમારે ક્યારેય રસોડાના ચકલા, રોલિંગ પિન અને તવા બીજાને વાપરવા માટે કે ઉધાર પર ન આપવા જોઈએ. તો મિત્રો આ વસ્તુઓ બીજાઓને આપવાથી તમારું નસીબ પણ તેમની સાથે જાય છે અને માતા લક્ષ્મીને તે ખૂબ જ પ્રિય છે. તો મિત્રો આવું ક્યારેય પણ ન કરવું. તમારા ઘરના ચકલા, વેલણ કે તવા
ક્યારેય પણ બીજાને વાપરવા માટે તમારે બિલકુલ જ આપવા જોઈએ નહીં. નહીંતર દુર્ભાગ્ય તમારા ઘરને ત્રાસ આપી શકે. તો મિત્રો, છઠ્ઠી વાત એ કે છરી, કાતર અને તલવાર જેવી તીક્ષ્ણ વસ્તુઓનું દાન ક્યારેય ન કરવું જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં આવું કરવું હાનિકારક કહેવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે તીક્ષ્ણ વસ્તુઓનું દાન કરવાથી પરિવારને શાંતિ અને સુખ ખલેલ પહોંચે છે. આ ઉપરાંત પરિવારના સભ્યોમાં તણાવ વધવાની અને સંબંધો બગડવાની શક્યતા વધી જાય છે. ઘણી વખત લોકો અન્ય વસ્તુઓની સાથે સાથે સ્ટીલના વાસણોનું પણ દાન કરતા હોય, પરંતુ મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર સ્ટીલના વાસણોનું દાન કરવું આપણા ઘર માટે અશુભ હોઈ શકે છે. મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર સ્ટીલના વાસણોનું દાન કરવાથી પરિવારની શાંતિ અને ખુશી પર ખલેલ પહોંચે છે અને ઝઘડા વધે છે. આ કારણે ઘરમાં આર્થિક સંકટ વધે. તેથી સ્ટીલના વાસણોનું દાન કરવાનું ટાળવું જોઈએ. જો તમે પણ સ્ટીલના વાસણોનું દાન કરો છો તો મિત્રો, હવે એવું કરવાનું ટાળો અને પ્લાસ્ટિકની બનેલી વસ્તુઓનું દાન તમારે ક્યારેય ન કરવું જોઈએ. સૂર્યાસ્ત પછી ડુંગળી અને લસણ કોઈને ન આપવા જોઈએ. મિત્રો, સાતમી વસ્તુ કે ફાટેલા લખાણો અને પુસ્તકો છે. એવું માનવામાં આવે છે કે ફાટેલા શાસ્ત્રો અને પુસ્તકોનું દાન ક્યારેય ન કરવું જોઈએ. આ વસ્તુઓનું દાન કરવું તે શુભ સંકેત માનવામાં આવતું નથી. તેલ, ક્યારેય વપરાયેલું કે બગડેલું તેલ દાન ન કરવું જોઈએ. તો મિત્રો, આ પાંચ વસ્તુઓ હતી કે જે ક્યારેય પણ બીજાને ઉછીની ન આપવી જોઈએ. મિત્રો, દરેક ધર્મમાં દાનનું મહત્વ વર્ણવવામાં આવ્યું છે અને સનાતન ધર્મમાં સદીઓથી દાન આપવાની પરંપરા ચાલી આવી છે. તો મિત્રો, ગુપ્તદાન એ શ્રેષ્ઠ દાન માનવામાં આવે છે. કોઈ પણ સ્વાર્થ વગર ગુપ્ત રીતે કરવામાં આવતું દાન ખૂબ જ પુણ્યશાળી માનવામાં આવે છે. આનાથી મિત્રો, વ્યક્તિના પાપોનો નાશ થાય છે અને મિત્રો, તેના પુણ્ય કાર્યમાં વધારો થાય છે. દાન કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. દાનનો અર્થ એ નથી કે જે વસ્તુ તમારા માટે કોઈ પણ કામની નથી અથવા વાપરવા લાયક નથી તેનું દાન કરવું જોઈએ. આવું દાન માન્ય નથી. દાન કોઈ પણ સ્વરૂપમાં પણ કરી શકાય, પછી ભલે તે કોઈ પણ શરીરનું હોય, મનનું હોય, પૈસાનું હોય, પરંતુ તે નિસ્વાર્થપણે કરવું જોઈએ. જો કે દાન ગમે ત્યારે આપણે કરી શકાય છે, પરંતુ કેટલાક સમય એવા હોય છે કે જ્યારે દાન કરવામાં આવે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા અનુસાર કેટલીક વસ્તુઓ એવી છે કે જેનું દાન દરરોજ સવારે કરવામાં આવે છે તો ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે. અને દરરોજ સવારે ગાયનો પહેલો રોટલો ખવડાવવો એ સૌથી મોટું દાન માનવામાં આવે છે. જો તમે કંઈ પણ દાન ન કરો તો મિત્રો, હંમેશા પહેલી રોટલી તમારે ગાયને ખવડાવવી. તમારું આ દાન એક મહાન દાન સમાન હશે. તો મિત્રો, સનાતન ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. મિત્રો, એવું માનવામાં આવે છે કે ગાયમાં 33 કોટી કરોડ દેવતાઓનો વાસ હોય છે. તો મિત્રો, ગાયની સેવા કરવાથી અને તેને રોટલી ખવડાવવાથી બધા દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે. જો આ જ કારણ છે કે ગાયને રોટલી ખવડાવવાની પરંપરા ઘણા સમયથી ચાલી આવે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દરરોજ પહેલી એ રોટલી ગાયને ખવડાવવામાં આવે ત્યાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે છે. આ વાતનું તમારે ધ્યાન રાખવું જોઈએ. તમે ગાય માટે જે રોટલી બનાવો છો તે ગાયને દરરોજ સવારે તાજી ખવડાવવી જોઈએ. આ સાથે જ જો તમે સવારે ગાયને રોટલી ખવડાવો છો તો મિત્રો, તમારે તેની સાથે ચણા અને ગોળ પણ ખવડાવવા જોઈએ. તો મિત્રો, આજનો આ વિડીયો અમે અહીં જ પૂર્ણ કરી રહ્યા છીએ અને આજની આ માહિતી પસંદ આવી હોય તો મિત્રો, વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તમે બિલકુલ જ ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.